खास साधारण सभा तथा संस्थाना गत वर्षे पूरा गયેલા કામોનું લોકાર્પણ અને નવા મંજૂર થયેલા કામોનું સ્વાગત કરીએ છીએ ખૂબ ખૂબ સ્વાગત છે પુષ્પથી આવકારવા માટે જય કમલેશભાઈ ભગવતભાઈ ભલે વલ્લભભાઈ પટેલને ત્યાંથી ઝડપથી સ્ટેજ ખાસ કરીને મુકેશભાઈ વાત કરું તો આપણા જે ખેડૂતોનો જે પ્રશ્ન છે સિંચાઈ અને પાણી એમાં પણ ખૂબ મદદ થાય છે. મારી વિધાનસભાની વાત કરું તો હમણાં 5 દિવસ પહેલા ગાયકવાડના મંદિરે આપણું 500 વર્ષ પુરાણું મંદિર છે એમાં મુકેશભાઈ પ્રયત્નથી ગયા વર્ષે યાત્રાધામમાંથી મંદિર માટે 5.5 કરોડ રૂપિયા અને મંદિર કંટાળો થઈ ગયો તો પછી જે ધોરણ લાગે એને પણ 10 કરોડ મુકેશભાઈ ફળવી આપ્યા છે ગાયકવાડના કારણે જે ખલાસી અને કોળી મોલનો છે એમાં બધા પાણી આવી જતા હતા તો તેના બી 10 મંજૂર થઈ ગયા એટલે આ 40 કરોડ રૂપિયા આપણે 5 દિવસ પહેલા રોડ ઓપન ગોડાઉનનું આજે લોકાર્પણ પ્રસંગે અહીંયા ઉપસ્થિત મારી વિધાનસભાના સાથી ધારાસભ્ય ભાઈ શ્રી સંદીપભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ભાઈ શ્રી બળવંતભાઈ, આપણા સૌના વડીલ અને વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આપણા વડીલ શ્રી રમણ કાકા, તાલુકા કૃષિઓ અને જે આપણું ફાર્મર્સની અંદર જે બંનેઓ સૌ ટીમ મળીને જે કામ કરી રહ્યા છે એવા સૌ એમના ડિરેક્ટરશ્રીઓ. આજના આધુનિક યુગ કરતાં પણ તે વખતેનો વિચાર એવો હતો કે જેના લીધે આજે મજબૂત પાયાથી આપણે સૌ એ બેઠા છે ને એ લોકોના વિચાર લઈને બેઠા છે. અને તે વખતેનો વિચાર એટલે આજના કોમ્પ્યુટર યુગ કરતાં પણ અનેક ગુણો વિચારથી આ મંદિરનો પાયો નખાય. એના લીધે આજે આપણે જે દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતનો પાયો જે મજબૂત છે એનું કામ મુખ્ય કે આપણે બધા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. બાકી બીજા અમે બધા રાજ્યમાં જઈને જોયા હો ખેડૂતોને હાલત કેવી થાય છે, પણ આપણી પાસે મજબૂત સહકારી માળખું જેમ સંદીપભાઈએ કીધું તેમ કે આજે પણ સરકારના બજેટ અને સમગ્ર સહકારના બજેટ સાથે લગભગ ઇક્વિવેલન્ટ બજેટમાં ચાલે છે. એટલે આ પાયો કેટલો મજબૂત છે આપણે ખબર પડે.